વિનંતી કરે વિપિનભાઈ નિમાવત, મનીષભાઈ રૈયાણી અને ભરતભાઈ ઢોલરિયા કે પધારીને સ્વાગત માટે વિનંતી કરીશ. પ્રદીપભાઈ આવો, ભરત કાકા આવો, વિપિનભાઈ તમે બુદ્ધનગરમાં આવો, ભોગાવતું ત્રિશુલ મનીષભાઈ તમે આખા બોર્ડ માર્યા 108 ના નથી તમારા વોટ ના હવે સ્વાગત પ્રવચન સ્વાગત વિધિ બાદ ગણેશભાઈ પણ અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી હું ગણેશભાઈ વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદબોધન કરે. આજરોજ બુદ્ધનગર ખાતે આયોજિત જ્યોતના દર્શન તથા લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, વડીલો અને યુવાન ભાઈઓ, આજના દિવસે તો નગરપાલિકાની ટીમ તરફથી જે આ બ્લોકનું સારામાં સારું કામ થયું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું. બીજું કે મને છાત્રા વિશેની જે વાત કરી, હમણાં અમારા અશોકભાઈ સિંહાની પૃથ્વી બાપુને પ્રમુખભાઈ તેને વાતચીત કરી કે ભાઈ એ દીપકભાઈની બાકી ટીમની જે માંગણી હતી એ પણ થોડાક દિવસની અંદર વહેલી તકે કામ પૂરું થાય એની પણ અહીંથી અમે આજના દિવસે ખાતરી આપી છે. આ વિસ્તાર કાયમી માટે જ્યારે અમારી સાથે તન અને મનથી જોડાયેલો છે, ચૂંટણી હોય કે કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય એની અંદર કાયમી માટે તમે બધે જે રીતે અમને સાથ અને સહકાર અમને આપ્યો છે એ બદલ પણ હું તમારો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યની અંદર આ વિસ્તાર માટે, બુદ્ધનગર માટે અને આખા સમાજ માટે જ્યારે અમારી જરૂર પડે, કોઈ પણ સામાજિક લેવલના પ્રશ્નો હોય, ક્યાંય પણ વિકાસને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, ત્યારે રાતે 2 વાગે પણ અહીંયા બેઠેલા અમે બધા આગેવાનો તમારા એક અવાજે તમારી વચ્ચે ઊભા છું એની પણ હું તમને બધાને ખૂબ ખૂબ ખાતરી આપું છું. આગામી